ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ દુકાનદાર છે કે કોઈ હોટલવાળા છે કે પછી કોઈ રેસ્ટોરન્ટવાળા છે, ઓકે ને? હવે તમારી પાસેથી એમઆરપી કરતાં વધારે પૈસા લે છે તો તમે શું કરી શકો? ઓકે, ઠીક છે. હવે જનરલી એમઆરપીનું સ્પષ્ટ ફૂલ ફોર્મ બધાને જ ખબર છે અત્યારે, તો મેક્સિમમ રિટેલ પ્રાઇસ, ઓકે? એટલે વધારેમાં વધારે એ પ્રાઇસ કરતાં એ વ્યક્તિ એને સેલ કરી શકે નહીં, અને કમ્પલસરી છે કે બધા ઉપર એમઆરપી લખેલી આવે જ, ઓકે? તો જનરલી એમઆરપી કરતાં કોઈ તમારી જોડે વધારે પૈસાની માંગણી કરે છે તો તમે પુરાવા પેટે એ વ્યક્તિ પાસેથી તમે એ વસ્તુનું બિલ લઈ લો. જો અમુક વાર ઘણીવાર થતું કે નાની એવી દુકાનોમાં કોઈ, ઠીક છે, હોટલોમાં નાની એવી દુકાનમાં કે કોઈ બિલ ના પણ આપે, ઓકે? તો જનરલી તમે એ વસ્તુ જે લો છો એને વિડીયો રેકોર્ડિંગ કરી લો. વિડીયો રેકોર્ડિંગ એટલે કેવી રીતના કે પહેલાં તમે વસ્તુ હાથમાં લીધી છે તો કેમેરામાં વસ્તુ બતાવો, એની એમઆરપી બતાવો. પછી તમે સામે એ વ્યક્તિને કેટલા પૈસા આપો છો અંદર 2 વાર રેકોર્ડિંગમાં કહી અને પછી પૈસા પે કરો. આ વિડીયો તમારે, એ બિલ નહીં આપશે તો આ વિડીયો તમારે ફરિયાદ કરવા માટે કામ આવશે. હવે જો આમ થાય છે કે એમઆરપી કરતાં વધુ એ વ્યક્તિ તમારી જોડેથી પૈસા લે છે તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં સીધી આ અંગે ફરિયાદ કરી શકો છો.